લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જાફરાબાદના હિમાળ ગામ નજીક બની અકસ્માતની ઘટના. જાફરાબાદના હિમાળ ગામ નજીક અકસ્માતની ઘટના બની. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો. બે ફોર વ્હીલર અને એક ટુ વ્હીલર વચ્ચે અકસ્માત થતાં ટુ વ્હીલર ચાલકનું ઘટના સ્થળે જ મોત. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની હતી. 77 વર્ષીય વૃદ્ધને પીએમ અર્થે જાફરાબાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. અકસ્માતમાં નાગજીભાઈ વલ્લભભાઈ સાવલિયા, ઉંમર 77 વર્ષ, ગામ ચોતરાના રહેવાસી હોવાનું સામે આવેલ છે. નાગેશ્રી પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. રિપોર્ટર કાળુશા કનોજિયા સાથે યોગેશ ઉનડકટ, જાફરાબાદ, અમરેલી. કાદડિયા છે બરાબર. ચોતરા ગામના રહેવાસી નાગજીભાઈ સાવલિયા ટીંબી સાઈડથી નેશનલ હાઈવે ટીંબી હેમાળ રોડ ઉપર આવતા હતા અને નેશનલ હાઈવેની પણ ઘણી બધી ભૂલો છે. રોડ ઉપર ગમે ત્યાં આગળ ડાયવર્ઝન નથી આપેલા, ડિવાઈડર ઉપર ક્યાંય લખેલું નથી આવતું આગળ, અને એટલા બધા પુલોના કામ બી ચાલુ છે છતાં પણ કોઈ પણ પ્રકારની આવી બધી ઘટનાઓ બને એમાં એ લોકોનું પણ ધ્યાન દેવામાં નથી આવતું. અત્યારે આકસ્મિક એક અકસ્માત થયો છે જેમાં ફોર વ્હીલ અને ટુ વ્હીલનું એક્સિડન્ટ થયું છે અને અત્યારે નાગજીભાઈ સાવલિયા ચોતરાના રહેવાસી જેમનું ડેથ થયેલું છે